વડોદરામાં મગરનો આતંક, 8 થી 9 ફૂટનો મગર સોસાયટીમાં ઘૂસતા હાહાકાર, રેસ્ક્યુથી ટળી મોટી દુર્ઘટના. વડોદરા શહેરમાં ફરી એકવાર વન્યજીવનો ખતરો લોકોની વચ્ચે પહોંચી ગયો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. તારીખ 25 માર્ચ 2026ના રોજ રાત્રિના અંદાજે સવારે 9 વાગ્યાથી સવારે 9:30 વાગ્યાની વચ્ચે આલમગીર નજીક જાંબા વિસ્તારમાં આવેલી ગોકુલ ડુપ્લેક્સ સોસાયટીમાં એક વિશાળ મગર દેખાતા રહેવાસીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, લગભગ 8થી 9 ફૂટ લાંબો મગર અચાનક સોસાયટીના રોડ પર આવી ચડતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ખાસ કરીને નાના બાળકો અને મહિલાઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ઘટનાની ગંભીરતા સમજતા સોસાયટીના રહીશો દ્વારા તાત્કાલિક શ્રી સાઈ દ્વારકામાઈ ચેરિટેબલ ટ્રસ્ટના જયેશભાઈનો સંપર્ક કરવામાં આવ્યો હતો. કોલ મળતા જ જયેશભાઈ તેમની રેસ્ક્યુ ટીમ સાથે વિલંબ વિના સ્થળ પર દોડી આવ્યા હતા. ભારે જહેમત અને જોખમ વચ્ચે ટીમે કુશળતાપૂર્વક મગરને કાબૂમાં લઈને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યો હતો. આ દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. રેસ્ક્યુ બાદ તરત જ વન વિભાગના અધિકારી જિગ્નેશભાઈ પરમારને જાણ કરવામાં આવી હતી, જેમણે સ્થળ પર પહોંચી મગરને પોતાના કબજામાં લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને કારણે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી, પરંતુ સમયસર કરાયેલ રેસ્ક્યુ ઓપરેશનને કારણે એક મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્પષ્ટ થયું છે. સ્થાનિક રહીશો દ્વારા રેસ્ક્યુ ટીમ અને વન વિભાગનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ઉનાળાની ઋતુ દરમિયાન પાણીના સ્ત્રોત સુકાઈ જતા મગરો વસાહતો તરફ આવી જતા હોય છે, તેથી નદી કે તળાવ નજીક રહેતા લોકોને સાવચેત રહેવાની જરૂર છે. જાંબવા ગોકુળ ડુપ્લેક્સ આવેલા છે જાંબાના બોર્ડર પર, જે જાંબાના ગામ પૂરું થતાં જ આવે છે. ગોકુળ ડુપ્લેક્સ નવું ડેવલપમેન્ટ છે અને અહીંથી વિશ્વામિત્રી નદી 1-1.5 કિલોમીટર છે અને બાજુમાં એક તળાવ છે. બેના વચ્ચેનો ગેપ છે 1-1.5 કિલોમીટરનો. તો મહિના પહેલાં બી એક આવી રીતે સોસાયટીના રહીશો છે એ બધા હવે મેક્ઝિમમ બધા રહેવા આવી ગયા છે. તો એ લોકો આવા હમણાં તો જો ગરમીનો સમય છે એટલે બધા ચાલવા નીકળતા હોય, રેગ્યુલર પ્રમાણે એ લોકો એમના પોતાના રોડ પર ચાલતા નીકળતા હોય છે. અને આ બાજુમાં એક જગ્યા છે, એ બિલ્ડરે કામ ચાલુ કર્યું છે. તો આજે ફરીથી આ મગર 8 થી 9 ફૂટનો છે, એમની નજરે પડતા તેઓએ અમને ફોન કર્યો. અમે લોકો ખૂબ જ ઓછા સમયમાં અહીંયા આવી ગયા અને સોસાયટીના આ જે બધા રહીશો છે એ બધા કંઈ ને કંઈ ગભરાઈ જાય છે મગરોથી. તો અમે લોકોએ આ મગરને સારી રીતે રેસ્ક્યુ કર્યો છે અને વન વિભાગને હમણાં જાણ કરી છે. વન વિભાગ આવી જ રહી છે રસ્તામાં, વન વિભાગને સાથે રહીને આ કામ કર્યું છે. હવે હમણાં એકચ્યુઅલી ગરમીનો ટાઈમ છે એટલે તળાવ સુકાતું હોય છે. તો તળાવ સુકાવાના કારણે મગરોને કંઈ ને કંઈ પોતાને એવું થાય છે કે ભાઈ અમારી જગ્યા પાણી સુકાઈ જાય છે, તો અમારે અમારી પોતાની જગ્યા પર જવું છે. એટલે એ મૂવ થવા માટે સંજાકાળનો ટાઈમ, હવે રાત્રિનો ટાઈમ થતો હોય છે, એટલે શાંત વાતાવરણમાં એ લોકો કંઈક પોતાની જગ્યા પર જવા માટે નીકળતા હોય. પણ હવે અહીંયા રેસિડન્ટ વિસ્તાર થઈ ગયો છે એટલે કંઈ ને કંઈક સોસાયટીના રહીશો અને આ જનાર જાનવર એ બેની વચ્ચે કહેવાય ને કે આમનો સામનો થઈ જાય છે અને પછી મગર સોસાયટીના રોડો પર આવી જાય છે, આગળ જતો નથી. અને ઓલવેઝ આ લોકો બી બધા ગભરાઈ જાય છે એટલે આને સારી રીતે રેસ્ક્યુ કર્યો છે. હમણાં ઉનાળાની ઋતુ છે અને વારંવાર અમે લોકો કહીએ છીએ વડોદરા શહેરવાસીઓને કે મગરો વિશ્વામિત્રીની અંદર આપણી પાસે, આખા એશિયાની અંદર આપણી પાસે છે. મગરો કોઈ દિવસ હુમલો નથી કરતા, પણ ઘણીવાર જેટલા બી આપણા વિસ્તારના રહીશો છે એમના નાના બાળકો છે એ બધા ગાર્ડનમાં કે સોસાયટીની અંદર રમતા હોય તો આવી રીતે મગર આવી જાય એટલે એમને કંઈ ને કંઈ ડરનો માહોલ થાય છે. પણ ખરેખર આ 2 થી 3 વારના રેસ્ક્યુથી એ લોકોને બી અમારા રેસ્ક્યુ દરમિયાન એ લોકોને બી એક રાહત છે કે ફોન કરતાં અમે લોકો આવી જઈએ છીએ અને એ લોકોના સાથ સહકારથી અમે આ જીવોને સારી રીતે અમે લોકો રેસ્ક્યુ કરીએ છીએ અને એના પોતાના સ્થળાંતર પર અમે લોકો વન વિભાગને સોંપીને એને રિલીઝ કરતા હોઈએ છીએ. એટલે આ મીડિયા માધ્યમથી જાણ કરવા માગીએ છીએ કે બસ ત્યાં બી આવી રીતે આવા જીવો કદાચ આપણી નજર સમક્ષ આવી જાય તો બસ વન વિભાગ કાં તો અમારા જેવા એનજીઓને ફોન કરો અને એને જ્યાં લગીને અમે લોકો પહોંચીએ નહીં ત્યાં લગીને એને કોઈ પથ્થરા ના મારો, કોઈ હાર્મ ના કરો,
બસ એને ખાલી દૂર રહીને તમારી પોતાનું સેફ સાઈડ રાખીને એને સાચવો. ના તમને આને છેડવાની જરૂર કે નહીં પકડવાની જરૂર, જે તેનાથી તમારી પર હુમલો નહીં કરે. અને હમણાં મગરોનો પોતાનો ઈંડા મૂકવાનો સમય બી છે આવતા. આ જે ગરમીના અંદર એ લોકો ઈંડા મૂકશે, પોતાના ઈંડા મૂકવાના કારણે ઘરો બદલતા હોય છે. એના કારણે આ મગરો આપણી નજરે ચડી જતા હોય છે. એટલે મગરને સારી રીતે અમે રેસ્ક્યુ કરી લીધો છે અને વન વિભાગ અત્યારે બસ આને હેન્ડલ કરીને એની જગ્યા પર પરત એને રિલીઝ કરીએ છીએ. અમારી સંસ્થાનું નામ છે શ્રી સાંઈ દ્વારકામય ચેરિટેબલ ટ્રસ્ટ અને અમારી ટીમ સોસાયટીના રહીશો જોડે અમે રહીને આ એક એમના સહકારથી સારી રીતે અમે રેસ્ક્યુ કર્યું છે.